ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજરોજ વડોદરા શહેરની અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ઉપસ્થિતિમાં તેઓની ગ્રાન્ટમાંથી ₹7,58,260ના ખર્ચે ટાટા એસ પ્રો ઈવી મોડલના વ્હીકલનું લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બાદ ધારાસભ્ય જાતે વાહન ચલાવતા નજરે પડ્યા હતા અને ત્યારબાદ વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર 10 વિસ્તારમાં આવેલ અલહમદ પાર્ક સોસાયટી 2માં ₹3,28,000ના ખર્ચે પેવર બ્લોક નાખવાનું કામ, ત્યારબાદ વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર 10માં આવેલ રાધેશ્યામ વિભાગ 2 ગોકુલ ટાઉનશીપની પાછળના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, જેની કિંમત ₹3,19,500 હોય, અને ત્યારબાદ વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર 10માં આવેલ યોગક્ષેમ સોસાયટી ટાઈપ એ સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે ₹4,27,200ના પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વોર્ડના પ્રમુખ સાથે અલગ અલગ જે સાથે લઘુમતી મોરચાના જે શહેર પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જોરથી મારી દે ज्यादा खोद दिया थोड़ा अब आप साहब 20-22 साल के हुए हो बाकी तो कामे लगी जैसे मैं काउंसिलर रहा हूँ करीबन 2020 तक, और दोनों टर्म में 2 अलग अलग वार्ड से काउंसिलर रहा था। वो दोनों समय तांदलजा मेरे विस्तार का ही भाग हुआ करता। शुरुआत में मैं कई बार आगे आता था कि भाई किसी को कुछ काम हो तो बताओ, या तो वो खिचखिचाते थे या तो मैं कहीं मेरा कुछ गलत होता था, तो ज़्यादा काम नहीं आ पाता। तो फिर हमारे जावेद मिर्जा साहब बहुत पुराने दोस्त भी हैं, और इनके पिताजी ने मेरे पिताजी के साथ काम किया है पार्टी में, तब से हमारी दोस्ती है। तो फिर हम धीरे धीरे उनको कहने लगे भाई शायद मैं थोड़ा कहीं कम पढ़ रहा हूँ तो काम दिख नहीं रहे, भाई आप थोड़ा इंटरव्यू करिए, थोड़ा हेल्प करिए तो काम दिखने लगे। सामने से अप्रोच करो, क्योंकि ऐसा हो जाता है कि तांदलजा एरिया यानी मुस्लिम एरिया है, तो भारतीय जनता पार्टी हिंदुत्व का नारा लगाने वाली पार्टी है, इसलिए मुस्लिम धर्म के लोगों के लिए काम नहीं करती है, ऐसा कुछ नहीं है। ये हमारी एक थोड़ी आइडियोलॉजी में थोड़ो चेंज है એની અંદર કે લોકો એવું સ્વીકારતા નથી, પરંતુ કદી એવું હું તો તમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બી કહું, આજે આપણે આટલી મોટી સંખ્યામાં સોસાયટીવાળા ભેગા થયા છે એટલે મારે કહેવાની ઈચ્છા થઈ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ ઘણા બધા મુસ્લિમ બિરાદરો પોતપોતાના વિસ્તારના પ્રમુખો રહ્યા છે, અને આજે પણ ઘણા સાઉથ ઇન્ડિયામાં કે તમે મધ્ય એમપીમાં કેમ જાઓ તો ત્યાં આગળ તમને દેખાશે કે ભાઈ સંઘમાં પણ કાર્યરત છે। ભારતીય જનતા પાર્ટીમાં પણ અમારું ખૂબ મોટું લઘુમતી મોરચો છે, જેની અંદર ખૂબ બધા મુસ્લિમ મિત્રો એમાં સહભાગી થતા હોય છે। એનીવે એટલે આ એક સ્ક્વેર છે જેની અંદર અમે ડેલિવર કરવા બેઠા છે અને આપને માંગણી મૂકવાની છે, એટલે જે બી કંઈ હોય બીજા પણ આઈ વિલ બી વેરી હેપી ટુ વર્ક ફોર ધેમ, અને એમાં કોઈ ના નથી। પ્રશ્ન અમારે એમાં એવો આવતો હોય છે કે વોટ આપતા નથી, તમે કેમ એમની પાસે જાઓ છો? વોટ આપવો નહીં આપવો એ આપનો વિષય છે, હું આપના પર દબાણ ન કરી શકું કે ભાઈ તમે અમને જ વોટ આપજો તો જ અમે કામ કરીશું। અમે કામ કરવા બેઠા છે, આપની ઈચ્છા હોય તો આપજો। હું કાયમ આ જ કહેતો આવ્યો છું પાછલા ઘણા વર્ષોથી, ઓલમોસ્ટ 15 વર્ષથી, આજે પણ એ જ વિષય મૂકું છું। પરંતુ એક વસ્તુ આપને કહું કે આપનું આ સરસ બનાવ્યું છે સિસ્ટમ। ફારૂકભાઈ છે પ્રમુખ છે, ઇકબાલભાઈ કુરેશી ઉપપ્રમુખ છે, રિઝવાનભાઈ ટ્રેઝરર, પાછા કેશિયર પણ છે,
એટલે એકબીજાને પાછળ સપોર્ટિંગમાં કે પછી ખેંચમાં એક જણને ઊભા રાખે એટલે માણસ સ્ટેડીલી ઊભો રહે એમ. પાછા મુખ્ય સહયોગી પણ છે નાસિરભાઈ સાકુર ચાચા અને મૌલાના સફીકભાઈ. આપ સૌને હું અભિનંદન આપું છું કે આપ અમે અહીંયા પેવર તો લગાવવાના છે પણ વૃક્ષારોપણ આપ સૌ બધા મળીને કરવાના છો. આપની આ સિસ્ટમ છે એવી જ અમારી સિસ્ટમ છે. તમે અમને પ્રમુખમાં ગણી શકો ધારાસભ્યના, ઉપપ્રમુખમાં અમારા જે પણ વિસ્તારના પ્રમુખો આવે એ આવે, અને ટ્રેઝરર અને કેશિયર મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં અકાઉન્ટન્ટ અને જે કમિશનર છે એ તમારા ટ્રેઝરર અને કેશિયરમાં આવે, અને બાકી બધી અમારી કોર્પોરેશનની ટીમ ને આજે કાર્યકર્તા એ બધા સપોર્ટમાં, જેથી કરીને અમે પણ તટસ્થ રીતે બધા કામ આપના લોકોના કરી શકીએ, પ્રજાના હિતના કામ કરી શકીએ. બસ મારે વધુ નથી કેવું, આ બે શબ્દ કયા પણ બે શબ્દથી વધારે થઈ ગયું. العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ये मैंने अरबी में पढ़ा, जो रोज़ाना 5 वक्त मस्जिद में जाके हम प्रेयर करते हैं, इसका मैं खुलासा भी आपको बता दूं ताकि पता चले कि मैंने क्या किया. तमाम तारीफ़ प्रेज टू द गॉड, उस ईश्वर के लिए, अल्लाह के लिए जो हम तमाम का पालनहार है. ये सिर्फ मुसलमानों का नहीं, सिर्फ इंसानों का नहीं, जानवरों का, ज़मीन के, समुंदर के ऊपर उड़ने वाले हर एक का पालनहार वो अल्लाह है जिसकी हम तारीफ़ बयान करते हैं. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अर्रहमानिर रहीम. वो बड़ा कृपाणु है, दयालु है, 70 माओं से ज़्यादा मोहब्बत करने वाला मखलूक को. इसलिए अल्लाह ने कहा कुरान में कि तमाम दुनिया की मखलूक मेरी आल जैसी, औलाद जैसी है. जो उसका भला करेगा मैं उसका भला करूँगा. तुम मेरी मखलूक के लिए काम आओ, मैं तुम्हारे काम करूँ. ये अल्लाह ने, इसको हम बारहा याद करते हैं. फिर आगे कहा मालिक यौमिद्दीन, यानी उसको भूल मत जाना कि तुम्हें एक दिन मेरे सामने लौट कर आना है और हिसाब देना है अपनी लाइफ का. तो उसको याद किया जाता है मालिक यौमिद्दीन. इय्याका नअबुदु व इय्याका नस्तईन. ऐ अल्लाह हम तेरी ही इबादत करते हैं और तुझी से मदद मांगते हैं. हम किसी से जुड़े हैं लेकिन इबादत तो हम तुझसे करते हैं, मदद तो तुझी से मांगते हैं. तूने हमें पैदा किया, तू ही हमारी ज़रूरतों को पूरा करने. इहदिनस सिरातल मुस्तकीम. ऐ अल्लाह हमेशा तू हमें सीधी राह पर चलाना, उन लोगों की राह पर जो नेक लोग हैं, सूफी, संत, बुजुर्ग, जो हमेशा पैगंबर, जो लोगों की भलाई के लिए दुनिया में आते थे, अपना लुटा कर लोगों का भला करते थे, ऐसे लोगों की राह पर हमें चलाना. इहदिनस सिरातल मुस्तकीम सिरातल लदीना अनअमता अलैहिम. जिन पर तूने इनाम किया, जिन पर तेरी रहमतें नाजिल हुई, ऐसे लोगों की राह पर चलाना. गैरिल मग़दूबी अलैहिम. हमें उन लोगों की राह पर मत चलाना जिसके ऊपर तेरा गज़ब नाजिल हुआ और जिससे तू गुस्से हुआ, और ऐसे लोगों पर भी मत चलाना कि जो गुमराह हो गए. गैरिल मग़दूबी अलैहिम वलद्दालिन. बाज़ लोग जानते हैं कि ये गलत है, फिर भी लालच में आकर या पक्षपात करके दूसरे ऐसे काम कर बैठते हैं जिससे वो गुमराह हो जाते हैं. तो हमको ऐसे लोगों की राह पे मत चलो. 5 वक्त अल्लाह बुलाकर अपने पास इसका अहद लेता है कि मुझे ये मांगना है और ऐसा बनना है. और इसलिए कहा गया कि जो 5 वक्त की नमाज का एहतमाम करता है वो सही ज़िंदगी जीने के लिए अपने आप को पेश करता है. गोया अभी आगे माहौल उसको फिर बुरा बना देता है, लोग दोस्त उसको बुरा बना, वो बात अलग है. लेकिन ये अपने आप में एक डिटरमाइन करता है कि मुझे सही राह पर चलना है, तो ऊपर वाला फैसला भी करता है, उसको सही लोगों का स्वागत दे देता है. बड़ी खुशी की बात है, हम सब मिले हैं और मिलते रहेंगे इंशाअल्लाह. અકોટા વિધાનસભા ઇલેક્શન વોર્ડ 10માં આવેલ ઘણી બધી નાની મોટી સોસાયટીઓમાં આજે તેમના કોમન પ્લોટમાં પેવરની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. સોસાયટી છે જેવા કે અહમદ પાર્ક તાંદલજા, પછી રાધેશ્યામ વિભાગ 2 અને યોગક્ષેમ સોસાયટી, આ બધા જ સોસાયટી. અને એ સિવાય સવારે અમારે ડેરી કમ્પાઉન્ડમાં ટ્રી લવર્સ ફાઉન્ડેશન છે, એજ્યુકેશન અને રિસર્ચ ફાઉન્ડેશન, તેઓને અમે અમારા ગ્રાન્ટમાંથી એક ઇલેક્ટ્રિક વ્હીકલ આપ્યું જેમાં એ પાણીની ટેન્કર મૂકી અને છોડવાઓને પાણી આપી શકે. એ સંસ્થા ઘણી જૂની છે અને ઘણા વર્ષોથી કામ કાર્યરત છે. ઘણા બધા રસ્તાઓ ઉપર લોકોના કોમન પ્લોટ્સમાં તેઓ ઝાડ લગાવવાની ને બધી સુવિધા ઉત્પન્ન કરીને આપે છે.
અને ઝાડ લગાવ્યા પછીની દેખરેખ પણ રાખતા હોય છે અને ઝાડ મોટા પણ કરતા હોય છે. તો એ લારીમાં લઈ જાય, પેલું કેન હોય ને તે લારીમાં લઈ જાય એટલે એમને અમે કીધું અમને સમય બચે, વધુ વિસ્તાર કવર થાય એ માટે કરીને એક ઈવી વ્હીકલ આપ્યું છે. અને આ રીતે બધું જોતા બધું તમે કેલ્ક્યુલેટ કરો તો લગભગ 28 લાખનું કામ આજે અમે ખાતમુહૂર્ત કર્યા અને ગ્રાન્ટથી આપ્યા છે. આભાર. અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, વોર્ડના કાઉન્સિલર નીતિનભાઈ ડોંગા, ઉમંગભાઈ, અવનીબેન સ્ટેમ્પવાલા અને લીલાબેન મકવાણા પણ હાજર રહ્યા હતા. અમારા પ્રમુખ વોર્ડ નંબર 10ના એમની ટીમ સાથે હાજર રહ્યા હતા. અને મુસ્લિમ સમાજના પણ આજે અમે આવ્યા છે તેઓનું પણ ખૂબ સારું કાર્યક્રમમાં એમનું પણ એક ઇન્વોલ્વમેન્ટ ખૂબ સારું રહ્યું અને અમને ઘણું બધું એક વાતાવરણ સારું નવું જોવા મળ્યું. આભાર. मैं फारूक अहमद खान, न्यू अलमदो सोसाइटी का प्रमुख, हमारे साथ उपस्थित इकबाल साहब उप प्रमुख, सभी मान्यगण यहाँ आज उपस्थित हुए। मैं सबसे पहले धन्यवाद देना चाहूँगा चैतन्य देसाई साहब का, जिन्होंने अपनी उपस्थिति दिखाकर और इतना बड़ा सहयोग दिया हमारे इस कॉमन प्लाट को डेवलप करने के लिए। और फ्यूचर में भी हम उम्मीद करेंगे कि इसी तरह का सहयोग हमें दें, आगे जो भी हमें विकास के लिए जो काम करना होगा। सोसाइटी के सभी सदस्य गण आज इकट्ठे हुए, यहाँ पे महामंत्री, वार्ड प्रमुख, कॉरपोरेट के सभी लोग, जितने भी लोग थे, माननीय गण यहाँ पे आज उपस्थित हुए और इस कार्यक्रम को बहुत सफल किया। एक ऐसी एक इमेज डेवलप हो गई है कि सरकार यहाँ की जनता के लिए बहुत अच्छा सोचती है, हमेशा सहयोग देती है और आगे भी देती रहेगी। मैं सोसाइटी की तरफ से सभी माननीय मौजूद यहाँ के सदस्य जो आए उनका मैं अभिनंदन करता हूँ और उनके लिए हम थैंकफुल हैं, धन्यवाद देना चाहूँगा।